નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાનના તણાવની વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક રસપ્રદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ આ બધામાં સોશિયલ મીડિયા પર એક એવી વાનગી છે કે જેના નામ પાછળ પાક શબ્દ આવે છે। તે વાનગીનું નામ જ બદલી નાખવામાં આવ્યું છે અને આ મીઠાઈ છે દક્ષિણ ભારતની વિખ્યાત મૈસૂર પાક, કે જેનું નામ બદલીને મૈસૂર શ્રી કરી દેવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા ઉપર પણ આ સમાચાર વ્યાપક રીતે ચર્ચાઈ રહ્યો છે। કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે મૈસૂર પાકનું નામ બદલીને મૈસૂર ભારત કરી દેવું જોઈએ। આ મીઠાઈ છે તો ભારતની, પરંતુ તેની પાછળ પાક શબ્દ આવતા લોકો કટાક્ષ કરી રહ્યા છે। પરંતુ શું તમે આ મૈસૂર પાકના ઇતિહાસ વિશે જાણો છો? તો આજે અમે તમને આના વિશે ડિટેલમાં જાણકારી આપીશું। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે મીઠાઈના નામ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે તેનો ઇતિહાસ કર્ણાટકના મૈસૂર સાથે જોડાયેલો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે વર્ષ 1902 થી લઈને 1940 દરમિયાન મહારાજા નલવાડી કૃષ્ણરાજ વોયડેયાર મૈસૂર ઉપર શાસન કરતા હતા। તેઓ ખાવાના શોખીન અને જાણકાર હતા। મહારાજા ઘણી વખત તેમના રસોઈયાને જાત જાતના વ્યંજન બનાવવા માટે તેમજ અલગ અલગ ચીજો સાથે પ્રયોગો કરવા માટે પ્રેરિત કરતા હતા। બપોરનો સમય હતો જ્યારે મહારાજાના રસોઈયા કાકાસુર મદપ્પા મીઠાઈ બનાવવાનું ભૂલી ગયા હતા અને તેઓ તાત્કાલિક કશું બનાવવા માંગતા હતા, એટલે તેમને ઉતાવળે એક મીઠાઈ બનાવી, જેને મૈસૂર પાક નામ મળ્યું। મદપ્પાએ મીઠાઈ બનાવવા માટે બેસન તથા ઘીમાં ચાસણી ઉમેરી। જ્યારે મહારાજાએ આ મીઠાઈનું નામ પૂછ્યું ત્યારે મદપ્પાએ કહ્યું કે તેનું નામ પાકા છે, પરંતુ તે મૈસૂરમાં બન્યું છે, એટલે તરત જ મહારાજાએ કહ્યું કે આ મૈસૂર પાક છે। કન્નડ ભાષામાં બેસનની સાથે ખાંડની ચાસણી ભેળવવી જે મિશ્રણ તૈયાર થાય છે તેને પાકા કહેવામાં આવે છે, પરંતુ જ્યારે તેને અંગ્રેજીમાં લખવા અને બોલવામાં આવે છે ત્યારે આજે આનો ઉચ્ચારણ છે તે થતો જ નથી, અને એટલા જ માટે માત્ર પાક તરીકે તે ઓળખવામાં આવે છે। અને હવે દક્ષિણ ભારતમાં આ મીઠાઈને લગ્ન, થોડા ભરત તેમજ અન્ય પ્રસંગો દરમિયાન તથા તહેવારોમાં પીરસવામાં આવે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।